આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જગતને અને બ્રહ્મને શ્રુતિએ કરીને એકપણાના પ્રતિપાદન ના કરનારા તેના મતને વિશે એમ દોષ આવશે જે બ્રહ્મ સર્વજ્ઞ સત્ય સંકલ્પાદિક ગુણે યુક્ત છે। તે બ્રહ્મને પોતાને સુખરૂપ જગતને ન કરવું પણ પોતાને દુઃખ દે એવા જગતને કરવું। વળી જગત તો અધ્યાત્મ અધિદૈવ અધિભૂત રૂપ જે અનંત દુઃખ તેની ખાણરૂપ છે। વળી એવા પોતાના અનર્થને વિશે સ્વાધીન એવો બુદ્ધિમાન જે પ્રવર્તે નહીં તો સર્વજ્ઞ એવા બ્રહ્મ તે પોતાને દુઃખ થાય તેમ કેમ પ્રવર્તે? કાન જે કોઈક ડાહ્યો મનુષ્ય તે પોતાને દુઃખ થાય એમ પ્રવર્તતો નથી, સુખને અર્થે પ્રવર્તે છે। જે મારો જીવ બ્રહ્મ થાય તો હું સુખી થાઉં તો બ્રહ્મરૂપ જીવ ઉપાધિને વિશે દુઃખને અર્થે કેમ પ્રવર્તે? વળી સ્વભાવે કરીને પોતા થકી અભિન્ન એવો જે જીવ તેને જગતના કારણ એવા જે બ્રહ્મ તે શું જાણે છે કે નથી જાણતા? તો કહે છે જે નથી જાણતા તો બ્રહ્મને સર્વજ્ઞપણાની હાનિ થશે, ને કહે છે જે જાણે છે તો પોતા થકી અભિન્ન એવો જે જીવ તેને દુઃખને ને સુખને એ રીતે જાણતા જે બ્રહ્મ તેને હિત ન કરવું અહિત કરવું ઇત્યાદિક દોષ વળગશે તે દોષ બ્રહ્મને વિશે કેમ ટળશે? કેમ જે બ્રહ્મ જ જીવનું અવળું કરે છે। વળી વાદી કહે છે જે માયા જે આભાસે કરીને જીવને ને ઈશ્વરને કરે છે એ રીતે જીવ ઈશ્વરના પ્રતિબિંબ કહે છે। જે બુદ્ધિ પ્રતિબિંબ તે જીવને કહે છે ને માયા પ્રતિબિંબ તે ઈશ્વરને કહે છે, તેને શ્રુતિનો તાત્પર્ય નથી જણાતો। કાન જે નિર્વિશેષ જ્ઞાન માત્રને સજાતીય વિજાતીય સ્વગત ભેદે રહિત એવા જે બ્રહ્મ તેને પ્રતિબિંબ હોય નહીં, જો એ બ્રહ્મને પ્રતિબિંબ કહે છે તો તે બ્રહ્મને વિશે સજાતીય વિજાતીય સ્વગત ભેદ આવશે। તે બ્રહ્મ કેવા છે? તો કારણરૂપ ને જીવ ઈશ્વરના પણ અધિપતિ છે। એ ઉપજે નહીં ને મરે નહીં ને સર્વના જાણવા વાળા ને નિત્ય એવા જે જીવ ઈશ્વર તેના બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણના સૃજનાર ને સમર્થ છે। માયા જે એ જીવ ઈશ્વરને અનાત્માના અભિમાને કરીને ઉપજાવે છે। જીવ ઈશ્વરના તત્વને વિશે વિપરીતપણું ઉપજાવે છે। હવે તે વિપરીતપણું કહીએ છીએ જે અજ નિત્ય શાશ્વત એવો આ જીવ તે અસમર્થ ને સમર્થ થકો શોક કરે મૂંઝાય ને પોતે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી। એ રીતે કહેવાય જે જીવતત્વ તેને વિશે દેહાત્મ બ્રહ્મ સ્વતંત્રાત્મા બ્રહ્મને માયા ઉપજાવે છે। તેણે કરીને આ જીવ તે બોલનાર થાય છે। હવે ઈશ્વરને વિશે જે માયાનું વિપરીતપણું તેને કહીએ છીએ। ઈશ્વર તે કેવા છે? તો સમષ્ટિ વ્યષ્ટયાત્મક જગતના પતિ અચ્યુત શિવ અજન્મા અનાદિ આત્માધાર ને સર્વના આશ્રય છે। એ રીતે કહેવાયા જે ઈશ્વર તત્વ તેને વિશે માયાનું વિપરીતપણું જે કાર્યને વિશે આત્મબુદ્ધિ ને બ્રહ્મને વિશે આધારપણું માયાત્મકપણું અને પોતાને વિશે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયપણું ક્ષેત્રજ્ઞપણું એ જાતનું વિપરીતપણું મનાવે તેને આભાસ કહીએ। જો એમ કહે છે જે તે બ્રહ્મ થકી ભિન્ન છે તો
તત્વમસી આદિક વાક્ય કરીને એકત્વપણાનો વ્યપદેશ કેમ થશે? એ રીતે અહીંયા જે તે અનેક પ્રકારે દેખાવા થકી બીજે પ્રકારે તો કોઈક અંશનો દોષ કહેવાય છે. બ્રહ્માંશ જીવ કહ્યો તે તો બ્રહ્મ સાથે એકતત્વપણે દેખાડ્યો ને તેને વિશે તત્વમસ્યા આદિક વચન પ્રવર્તે છે. જીવ વિના જે નાના વ્યપદેશ મુક્ત જીવ તે તેને વિશે તો જે બ્રહ્મ સાથે એકત્વપણું લઈને રહ્યો એવો જે જીવ તેની સાથે એકત્વપણું લઈએ ત્યારે એને વિશે તત્વમસ્યા આદિક વચન પ્રવર્તે છે. તે જીવ કેવા છે? તો વ્યષ્ટિ ઉપાધિએ યુક્ત જે જીવ તેના સૃષ્ટા ને પોતે તો માયાત્મક છે. વ્યષ્ટિ ઉપાધિ વાળા તો તેના સૃજ્યા છે તે તો નિયંતા છે. અવિદ્યાએ યુક્ત જે જીવ તે તો નિયામ્ય છે અને તે તો સર્વજ્ઞ ને સ્વાધીન છે. અને વ્યષ્ટિ ઉપાધિ વાળો તો અલ્પજ્ઞ અને પરાધીન છે. શુદ્ધ માયાત્મક જે જીવ તે તો શુદ્ધ સત્વાદિક ને કલ્યાણગુણપણું ને નૈષ્કર્મ્યપણું છે. વ્યષ્ટિ ઉપાધિવાળા ને અવિદ્યાયુક્ત જીવ તેને વિશે તો વિપરીતપણું ને પતિતપણું છે. શુદ્ધ માયાત્મક જે જીવ તેને તો બ્રહ્મ સાથે એકત્વપણું છે. અભેદપણે કરીને જે બ્રહ્માંશ તેને વિશે તો તત્વમસી ને અયમ આત્મા બ્રહ્મ એ વચન પ્રવર્તે છે. એ બ્રહ્મના દાસ ને બ્રહ્મ જ છે. જે જીવોને બ્રહ્મ સાથે ભેદ દેખાડ્યો છે તે ભેદ જે પ્રત્યક્ષપણે ને પ્રસિદ્ધપણે કરીને સિદ્ધ છે. અને બ્રહ્મ તો માયાદિક એ સર્વેના સૃજનાર ને સર્વને નિયમમાન રાખનારા અને એ સર્વને પાળનાર છે. ને એ સર્વથી શ્રેષ્ઠ સર્વેના આધાર અને માયાદિક સર્વેના લય કરનારા સર્વેને ઉપાસના કરવા યોગ્ય છે. તે બ્રહ્મને પ્રસાદે કરીને ધર્મ અર્થ કામ ને મોક્ષ ઇત્યાદિક જે પુરુષાર્થ તેને એ સર્વેને પ્રાપ્તિ છે. ભોગતાપણું ને નિયંતાપણું પમાય છે. એટલા માટે શાસ્ત્રે કરીને એ રીતે વેદ પ્રસિદ્ધ દેખાડ્યો છે. તે સારું ગુરુ સત્સંગ સત્શાસ્ત્ર બદ્ધ મુક્તપણું ને ઉપદેશપણું એ સર્વેને વિશે મિથ્યાપણું નથી. જેવો જીવ છે તેવા ઈશ્વર નથી. જેવા ઈશ્વર છે તેવા બ્રહ્મ નથી. જેમ કાંતિ થકી કાંતિવાળો જે પુરુષ તે બીજી રીતનો હોય તેમ પ્રભાને ઠેકાણે અંશ જે જીવ તે થકી અંશી જે બ્રહ્મ તે બીજી રીતના હોય. એ રીતે જીવ ને બ્રહ્મનું વિશેષપણું તે વિશેષણપણે કીધું જે સ્વાભાવિક થકી વિલક્ષણપણું તેને આશરીને વેદનો નિર્દેશ છે તે પ્રવર્તે છે. વળી જે વેદનો નિર્દેશ છે તે જે પૃથક સિદ્ધિને યોગ્ય નહીં એવાન જે વિશેષણ તેને વિશેષ્ય સંગાથે એકતાપણાને આશરીને મુખ્યપણે થાય છે. તત્વમસી ને અયમ આત્મા બ્રહ્મ ઇત્યાદિકને વિશે તત્ત શબ્દ તે બ્રહ્મ શબ્દની પેઠે છે. ને ત્વન અયમ આત્મા એ રીતે જે શબ્દ તે પણ જે જીવ છે શરીર જેનું એવા જે બ્રહ્મ તેના વાચકપણે કરીને એ અર્થ કહ્યા છે. માટે એ અર્થ છે તે પ્રથમ જ નિશ્ચય કર્યો છે. ત્યારે એમ કહે છે જે શ્રુતિએ એમ કહ્યું છે જે સત જે બ્રહ્મ તે સંગાથે જીવ તે પામ્યો હોય છે. અને સ્વ જે પોતાનું બ્રહ્મ સ્વરૂપ તેને પણ પામ્યો હોય છે. એ રીતે જીવને અને બ્રહ્મને સ્વરૂપે એકતા સંભળાય છે. એ રીતે કહે છે ને જો પ્રાજ્ઞ જે સુષુપ્તિનો સાક્ષી આત્મા તે સંગાથે મળ્યો થકો નથી બાહ્ય કાની જાણતો ને નથી માનહી કાની જાણતો
એ રીતે સુષુપ્તિ દશાને વિશે જીવને સર્વજ્ઞ એવા જે બ્રહ્મ તેણે કરીને ટળ્યો છે. સઘળો શ્રમ જેનો એવો જે જીવ તેને બહાર ને માનહી જ્ઞાનનો લોપ થાય છે. એમ કહે છે તો એમ નથી. કાન જે કની જાણે નહીં એવો જે જીવ તે જે સુષુપ્તિ કાળને વિશે સર્વજ્ઞ એવા જે બ્રહ્મ તે સંગાથે મળ્યો એમ સંભવે નહીં. સુષુપ્તિ કાળે જીવને બ્રહ્મની એકતા નથી કહી, પણ પ્રલય કાળે બ્રહ્માંડાભિમાનીની બ્રહ્મ સંગાથે એકતા કહી છે. હે પરમહંસો, હવે પ્રતિબિંબવાદ કહીએ છીએ. તે પ્રતિબિંબવાદે કરીને વાદી એમ કહે છે જે હૃદયને વિશે છાયા આત્મા જે બ્રહ્મ ને જીવ તે પ્રવેશ કરીને રહ્યા છે. એ રીતે શ્રુતિ તેણે જીવ ને બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. તો એમ નથી કાન જે એક દેશને વિશે રહ્યા છે. તો પણ જીવને બ્રહ્મને સજાતીયપણું નથી. શા સારું, જે જીવ તો અભાસ્કર કહેતા પ્રકાશે રહિત છે ને બ્રહ્મ તો પ્રકાશપણે છે. જેમ છાયાને તડકો બે વેળા રહે તોય પણ છાયાને અપ્રકાશપણું છે, અને તડકાને પ્રકાશે સહિતપણું છે. શ્રુતિમાં પણ એમ જણાવ્યું છે જે જીવને છાયારૂપ કહ્યો છે. એ રીતે એ બેના સ્વભાવની વ્યવસ્થા માત્ર જણાવી છે, પણ જીવને પ્રતિબિંબપણું નથી કહ્યું. દ્રષ્ટાંતે કરીને સિદ્ધાંત સમજાવ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.